જતી રહી લાઈટ જતી રહી એમ ના હમણાં વેકન જોઈ રહ્યો છો એ મેસલો લાઈટ જતી રહી ને એટલે ચલો હેડો ફાઇનલી ગાઈસ બધો ખાવા માટે બેસી ગયો છે મમ્મી ને બધો દૂધીનું શાક બનાવ્યું છે ચટણી બનાવી છે છાશ છે ઘઉંના બાજરીના રોટલા છે શું છે શું કહે છે ઘણું નાખવાનું શું ના શેટર તો મારે લેવું પણ એવું પાણી નહીં લેવું તો હું લઈને સા લાયા હા શમ કરવા સાફ કરવાનું તો કઈ ખાવા માટે બધો બેસી ગયો છે હું આવું ખાવા માટે બેહું છું અને વાગી ગયા છે 2 તો ચલો ખાઈ લઈએ આવું જોક ઈવા નીકળ બિહારીને ત્યાં બધો ખાવા બેસી ગયો 2 મસા ટાળીએ રે 2 મસા ટાળીએ રે તો મસ્તી લાગે સાચું તો ચલો ખાઈ લઈએ તો ફાઇનલી ગઈ આવું લીધું સાચ का दूध શમ અલગ લીધી એટલે લાખ પી જવું એવું હોય કદાચ વાટકો ધોવો જ પી જવું પણ આ તો જુઓ અંધારું નહીં સૃષ્ટિ તો મોટી થઈ છે તો એ ગોળિયામાં એકાદ ના એકા તાર ઓ ગોળા તો કઈ ખાલી બતાવે તો ખરા ઓહો તો કઈ સ્પેશિયલ બદામના ગોળા અને સૃષ્ટિ આપણને 2 ગોળા છે એક આ તો એક અડધો ચાલ્યો 2 ગોળા હાલ દે 2 હાલ દે આટલા બધા ફોડ્યા છે 2 તો અલગ મને બાગી નહીં એમ તો નહીં બાગી ના 2 આખા આમ 1 હાલ દે એટલે પતી જાય 1 જ તો કઈ બા તો એક નાની બેબીનું ઊંઘાડે છે નહીં બા નાની બેબીનું નોમ પાડી નહીં હજી નહીં નોમ પાડવાનું નહીં હા ઉઠાડ ઓહો લઈ લે અય હઈ ઊંઘાડી નાખ જાગી દઈ તો કઈ બા ઊંઘાડે છે અને બહાર બધો કોમે વળગેલો થાય એટલા માટે બાનું એમ લે હવે તો સૃષ્ટિ તો હાથ પગ ધોઈ બહાર નીકળી દઈ પડી ગયે શું જોઉં શું થયું છે હોધેલું છે કે કોઈ પડી જશે તો આ સાઈડ વાસણ કસે છે જાવ કરે તાપા હળગાઈ કર આ સાઈડ વાસણ કસે પટી ગયો અને આવ્યો એટલે સોનનું તગારવું બે છે તો એકણ વાસણ કસાઈ ગયો છે ઓહો પાણી તો ઉપડ્યું અને મમ્મી આવી છે 4 લઈને શું થયું મેસલો એ એમ ના હમણાં જો એકણ જો મેસલો મેસલો એ મેસલો બોલો 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 ઓહો આ તો રૂમાલથી હાથ પગલું ખોરે હા સૃષ્ટિ તો તાપવા જતી રહો એટલે ટાટ ના આવે તો એ તો પ્રકાશ તો નહીં ધોઈ તૈયાર થઈ ગયો છે અને આપણે જવાનું છે દૂધ ભરાવવા માટે હું ખોવાઈ ગયું સી ટી-શર્ટ એ લાઈટ જતી રહી એમ ના હમણાં વેકન જોઈ રહ્યો છો એ મેસલો લાઈટ જતી રહી ને એટલે ચલો હેડો તો ચલો આપણે દૂધ ભરા જવાનું છે વેકન રોટલા થશે એક જણ રોટલા બનાવશે એક જણ શાક બનાવશે અને સૃષ્ટિ કોણ હોય છે સૃષ્ટિ તો ચલો પ્રકાશ એ સૃષ્ટિ
સ્વેટર પહેર દે હવે. ઠંડી વાય છે કે પહેર દે. તો ચલો સૃષ્ટિ એવું સ્વેટર પહેર દે હું અને પેલા હુકવા દે લાવે તો પેલા ખૂંટ એ તો કહું મારા ધોઈને મેલાવી દે પહેર દે એટલે ઠંડી ના આવે હો પણ પેલા બાબુ તાપુ નહીં જતી રહો શું કીધું એટલે ઠંડી ના આવે તો ચલો આપણે જઈએ દૂધ ભરવા માટે હા ગાયન તો હોય મોધવાની મોય સાપરા મોય બધવાની ઠંડીની ઓમ તો હોય સાલે બદમના ને પણ ઠંડી વધારે આવે છે એટલે કહું એટલે તો કહું એ હોય તો એકલી જ મેં બધવાય એમ ના ચાલે હોય એક ફોટી બધી તો ચાલે ઠાર ના પડે કે ઠાર પડે ના શું કેવું શું હેડી મમ્મી તું લઈ ખાવા તારને ખાવા પેલા ઘરમાં પેલા ઘરમાં દે હવ તો હળ તો કઈ મમ્મી પેલા ઘરમાં ખાવા જાય છે રકન તો બધા બેસી ગયો છે સંગી ભાભી તેજલ ભાભી પ્રકાશ સૃષ્ટિ તો ઊંઘી થઈ ખાવા છે તમારે હા ખાવાનો દેડો ડુંગળી લેજે કાપી દે હેડ આપણે ડુંગળી ચપ્પુ લાગી ઓ મારે તો ભોય પહેવું પડે છે શેતરંગીમાં વાટકો મેલવાનો ને ભોય આપણે બેવાનું કેટલા આવું તો કઈ બધો ખાવા માટે બેસી ગયો છે લે ડુંગળી તો કાપો એ બા ચપ્પુ લાવજે ચપ્પુ પેલો કોથળો લાગી એમ તો કીધું શું દોણો ના હેઠ કટ્ટું છે કટ્ટા ઉપર કોથળા હા હું જગ્યા રહી આટલામાં તો તમે બેસી જાઓ એ તમારે શું બધા જગ્યા જો ઓહો ખાટલા તો ભય પાડો એમ કરો જગ્યા ઓછી પડે હા જગ્યા ઓછી તે બહાર બેસીએ તાર બહાર જ રાખવો પડે પ્રોગ્રામ પણ પેલો આપણે તો સોપાળમાં બધા બેસીએ ચાલે નહીં એક ખંડ બનાવવો પડે ખાવા માટે શું જીરે હા નહીં અરે શોક શોક એક જ છે લઈ લે કે એ તો સાબડીની હાથે મૂક્યો ને એટલે એવું થાય લઈ લે શેમાં હશે બધા સોના સોના હા તો ગાય ચલો ખાઈ લઈએ